જલસા વિથ GTPL ગુજરાતી. હમણાં મારા હસબન્ડ એક દી મને પૂછતા હતા કે લગ્ન પહેલા તો તું બહુ બધા વ્રત કરતી હતી, 16 સોમવારના વ્રત ને, સાકરિયો સોમવાર ને, ભાખરિયો સોમવાર ને, ઊભો મંગળવાર ને, બેઠો રવિવાર ને, સૂતો શનિવાર ને, લગ્ન પછી કે વ્રત બંધ કેમ કરી દીધા? મેં ખાલી એટલું કીધું કે વ્રત ઉપરથી ભરોસો ઉઠી ગયો. જો વ્રત કરવાથી તમે જ મળતા હોય તો ધૂળ છે આ વ્રતને, નથી કરવા કોઈ જાતના વ્રત. અને લગ્નના અમુક વર્ષો પછી આ જેટલા લગ્ન થયેલા છે ને એને જ ખ્યાલ આવશે. લગ્નના અમુક વર્ષો પછી છે ને પતિ પત્નીઓ પાસે વાતો જ નથી હોતી. 5 વર્ષ પછી બે આમ હામે અદબ વાળીને મોઢું મકાસીને બેઠા હોય. બેયને હામ એમ થતું હોય કે હવે આ ઘરમાંથી બહાર જાય ને તો કઈક કામ પૂજે. જે વાતું ન ખૂટતી હોય ને એ જ વાતું કરવાનો એક એમ કાંઈ મોકો ન મળતો હોય. હવે હું રહી થોડીક બોલકી તો મેં મારા હસબન્ડને કાંઈ જ કામ નહોતું. મેં કીધું કાંઈક આપણે વાતચીત ચાલુ થાય ને એટલે ચર્ચાના ઉદ્દેશ્યથી મેં વળી કીધું અમારે લાઇટ વહી ગઈ. એટલે મેં વળી મારા હસબન્ડને કીધું, મેં કીધું આ ટીવી તો ચાલુ કરો. મેં કીધું લાઇટ વહી ગઈ છે પણ એ કે ટીવી તો આપણું બગડી નથી ગયું. મેં હા એ વાત તમારી સાચી. પછી મેં વળી મીણબત્તી કરી. મીણબત્તી કરીને પાછું મેં એને કીધું, મેં કીધું પંખો તો કરો. મેં કીધું ગરમી થાય છે. ને મારા હસબન્ડે મને જે જવાબ આપ્યો, મને સાયલન્ટ મોડમાં વાઇબ્રેશન ઉપડી ગયા. મેં કીધું મીણબત્તી કરીને કીધું, મેં કીધું પંખો કરો. એને મને ખાલી એટલું કીધું પંખો ચાલુ કરીશ તો મીણબત્તી ઓલવાઈ નહીં જાય. પછી મેં એની સાથે કોઈ ચર્ચા જ ના કરી. મેં કીધું આ માણસ સાથે કોઈ ચર્ચા થાય જ નહીં. અને ઇન્ટેલિજન્ટ વાતો હોય ને, અમુક જગ્યાએ અમને કહેતા હોય કે ઇન્ટેલિજન્ટ વાતો કરો. એક જ જગ્યાએ મેં કીધું હતું મને કે સિંગાપોરમાં બનેલી સત્ય ઘટના, અહીંયા મારો પ્રોગ્રામ હતો. અને મને કીધું કે યુ નો ડોક્ટર અવની વી હેવ વેરી ઇન્ટેલિજન્ટ ઓડિયન્સ. તો તમારે ઇન્ટેલિજન્ટ અને નાના જોક જ કરવાના. મેં દુનિયાનો નાનામાં નાનો જોક કર્યો કે એક માજી નાનપણમાં ગુજરી ગયા. તમે બધા સમજી ગયા. ત્યાં મને પૂછવા આવ્યા કે પછી શું થયું? પછી એને કાઢી ગયા. મેં બીજો નાનામાં નાનો ઇન્ટેલિજન્ટ જોક કર્યો કે હું એક દિવસ મારા ઘરમાં પૂછતી હતી કે આજનું ન્યૂઝપેપર કોઈએ જોયું? મને કિચનમાંથી અવાજ આવ્યો કે અમે ગઈકાલના શોધી છીએ. હા, તમે જે સમજી જાઓ છો ને, ખરેખર ઘરે બેઠા બેઠા જે દાંત કાઢો છો તમે, આ તમારી સ્માઇલ ઉપર વારી જાઓ. લ્યો બસ આવી જ રીતે આખું વરસ હસતા રહેજો. કારણ કે મુસીબત તો હોવાની જ છે. હમણાં હું ને મારા પપ્પા કેરી લેવા માટે ગયા. કેરીની જ્યારે સિઝન હતી ને ત્યારે. એટલે મૂળ આપણો ગુજરાતી સ્વભાવ. એટલે અમારી આગળ એક ભાઈ હતા, એ કેરીવાળા ભાઈ સાથે માથાકૂટ કરતા હતા. ઓલો કે ભાઈ 1000ની પેટી, આ ભાઈ કે 800માં આપી દે. અરે કે ભાઈ ખાલી કરવાનો ભાવ, ચાલો તમને 800માં દીધી. એ કે એમની સારી નીકળશે ને? ઓલો કેરીવાળો કે હા સારી નીકળશે. કે એમની સારી નીકળશે ને? અરે કે કચ્છની કેસર કેરી છે, સારી જ નીકળે ને? કે સારી નહીં નીકળે ને તો પાછી દઈ જાય, સારી નીકળશે ને? ઓલો કે ભાઈ હા સારી નીકળશે. આટલું થયું ને પછી મારા પપ્પાએ એ બાઈને જરાક સાઈડમાં લીધા અને કાનમાં ખાલી એટલું કીધું કે લગ્ન પહેલા તમારા સસરાને આ પૂછ્યું તું? ત્યાં તો 25 લાખ એમનેમ દાબી આવ્યા. હસવા રમવાની વાત છે. અને લગ્નની જ્યારે હું વાત કરતી હતી, આજકાલના લગ્નમાં છે ને બહુ મજા આવે છે. પહેલાના લગ્નો અલગ હતા. હવે બધું ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને સોંપાઈ ગયું છે અને એ બહુ સારી વસ્તુ છે. ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને જ્યારથી બધું અપાઈ ગયું છે ને ત્યારથી અમુક ઘરના જે વડવાઓ હોય ને એનો તો ધરમૂળથી આપણે કેન્સલ જ કરી નાખ્યા. જેમ કે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની આવી ગઈ ને ત્યારથી ઓલા રિસાઈ જતા ને એ ફુવા કેન્સલ થઈ ગયા. ખબર છે, એક એવા વડીલ હોય, મને કોઈ ન પૂછ્યું. હવે તને તારા ઘરના નથી પૂછતા. ઈ આખા ધરમૂળથી કેન્સલ થઈ ગયા. અને કંકોત્રીઓ અત્યારે જે આવે છે મને ઈ નથી સમજાતું. કંકોત્રીમાં છે ને અત્યારે પ્રિન્ટ મિસ્ટેક થાય છે, પણ મને ઈ નથી સમજાતું કે આ પ્રિન્ટિંગ વાળાને કેમ ખબર પડી જતી હશે. ઘરમાં સૌથી વધારે જે ભાભુ કે કાકી રીસાઈ જાય ને એના જ નામ રહી ગયા હોય, પછી એની ઉપર આપણે ચબરખી મારી હોય. અને લગ્નમાં જાય ને એટલે આમ બાર ઉભા, જોયું મારું નામ જ રહી ગયું તું, જોયું તારું નામ કાઢવા જેવું જ છે. આ તો ઘરમાં ખોટી ભરાઈ ગઈ છું તું, બાકી તારું કોઈ તારા ઘરના હગાઈ નથી પૂછતા. પણ આવી કંકોત્રીની વચ્ચે હમણાં ઓલી નીકળી છે કંકોત્રી, ખબર છે? એ જાતની ઓવડા મોટા મોટા બોક્સમાં કંકોત્રી આવે.
કેટલા બધા કાજુ બદામ આપે, ફોરેનની ચોકલેટ્સ આપે, અને આમ ખોલી તો અંદરથી તુલસી ક્યારો નીકળે ને આમ આપણે એમ થાય આ કંકોત્રી નથી, શો પીસની ઘરમાં આપણે રાખવા જોઈએ, આવી મોંઘી મોંઘી કંકોત્રીઓ આવે. બાકી એક હતી જૂના જમાનાની કંકોત્રીઓ, એક આમ ખુલતી લાલ કલરની હોય. એના મૂળમાં એ હતું કે લાલ કલર ડેન્જરનો કલર છે, એટલે તમને ચેતવે છે કે લગ્ન ડેન્જર વસ્તુ છે, તમે હજી ચેતી જાઓ. અને બીજી એક ખબર છે ઓલી આવે આમ ખાંડવીની જેમ ખુલતી હોય એવી લાંબી લાંબી કંકોત્રીઓ નીકળી છે આ બોક્સની જેમ. હમણાં તો એક જગ્યાએ મેં જોયું ને, મારી ફ્રેન્ડના ઘરે કંકોત્રી આવી ને હારે 2 સોનાની બંગડી આવી. બોલો તેદુનું મને એમ થાય છે કે મારા કોઈ હગાની આ કેમ નથી ખુલતી. બંગડી નો આપો, નાનકડી ચૂપ તો આપો, અમને તો ખાલી ભૂલચૂક આપી જાય છે બાકી. અને એક કંકોત્રી મારા ઘરે આવીને અવળીકડી કહો, અવળીકડી કહો, આગળ પાછળ કાંઈ લખ્યું નહોતું, પછી નીચે ઝીણા અક્ષરે ફૂદડી કરીને લખ્યું હતું કે આ રેડિયમ કંકોત્રી છે, અંધારું કરીને વાંચવી. હવે એના જીવનમાં તો થવાનું જ હતું, અમારે અંધારું કરવાનું. મેં વળી અંધારું કર્યું, અને અંધારું કર્યું ને એટલે એમાં લખ્યું હતું કે તારીખ, સમય અને સ્થળ, આની બહાર કાંઈ જ નહીં. મેં વળી ફોન કર્યો, મેં કીધું આપણે તમે કંકોત્રી મોકલી છે એમાં કોઈ સ્થળનું નામ નથી, સોરી સ્થળનું નામ તો છે પણ આમાં બીજી કાંઈ નથી, દાંડિયા રાસ છે કે નહીં? એ કે બેન હોય તો હોય જ ને, હોય તો હોય, દાંડિયા રાસ છે આવીને રમી લેજો. મેં કીધું એમ નહીં, જમણવાર ક્યારે છે એ નથી. બેન તમને ભૂખા નહીં રાખી, જમણવાર હોય તો હોય જ ને, હોય તો હોય જ, આવીને જમી લેજો. ટાઈમ તો ખબર હોય, બપોરે 12 થી 2 હોય ને સાંજે 6 થી 8 હોય. મેં કીધું બરાબર, પણ આમાં વર અને કન્યાના નામે નથી. બેન તમે નથી ઓળખતા મારી દીકરીને? પલક, વરનું નામ પલક, કન્યાનું નામ પલક, પલક વેટ્સ પલક. બોલો, અને નામે અલગ ન ગોઈતા. પછી મેં કીધું બરાબર, મેં કીધું આમાં ચાંદલો છે કે બેન ઈ તો હોય જ. એટલે પલક વેટ્સ પલક, અલગ અલગ નામ. અને આની વચ્ચે જે અત્યારે પ્રી વેડિંગ થાય છે ને, પ્રી વેડિંગ નો એક આખો એક અત્યારે ચાલી રહ્યો છે માહોલ. પ્રી વેડિંગ કરે, અમે કર્યું હતું 7 વર્ષ પહેલા, હજી તો ત્યારે આમ પ્રી વેડિંગ નો જન્મ જ થતો હતો ત્યારે અમે તો પ્રી વેડિંગ કર્યું હતું. અત્યારે તો બધાય લાગટ પ્રી વેડિંગ કરાવે છે. કોઈની કેપેસિટી સારી હોય તો એ આઉટ ઓફ ઇન્ડિયા પ્રી વેડિંગ કરાવવા જાય છે, કોઈની હળવી હળવી હોય તો એ આઉટ ઓફ ગુજરાત જાય, કોઈની એનાથી થોડી હળવી હોય તો ગુજરાતમાં સારા સારા હિસ્ટોરિકલ પ્લેસમાં, મોટા મોટા મહેલમાં ને એમ જાય. મિડલ ક્લાસ, સાવ મિડલ ક્લાસ હોય આપણા બધા જેવા, એ ઓલા આરએમસી ના ગાર્ડનમાં જાય, સરકારી ગાર્ડન, કારણ કે અહીંયા મફત હોય. અને લગ્નની સિઝન આવે ને ઈ પેલા પ્રી વેડિંગની સિઝન આવે. તમે જુઓ ત્યારે બધા કેમેરા વાળા બધે કેમેરો લઈને આ વર ને કન્યા પ્રી વેડિંગ જ કરતા હોય. તો આરએમસી ના ગાર્ડનમાં હું ઓલા સવારે રાજકોટ રહું એટલે આરએમસી નું ગાર્ડન, ત્યાં વોકિંગ કરવા નીકળી ને તો સવારના પોરમાં 8 પ્રી વેડિંગ હાલતા હતા. અને પ્રી વેડિંગ ની એક એક્શન કોમન છે, બધાને ખબર છે આ એક્શન કોમન હોય પ્રી વેડિંગ. આમ ફરતા હતા ને તો મને થોડીક વાર તો એમ થયું કે આ બધીને ચક્કર આવે છે કે શું. અને ઈ જે એક્શન છે ને એની વાત હું લખીને દઉં કે ઈ એક્શન ની શોધ કોક પંચર વાળાએ કરી છે. પ્રી વેડિંગ કરાય, હવે તો પ્રી વેડિંગમાં જાય ત્યારે એના ફ્રેન્ડ્સ ને લઈ જાય કે કોઈ કઝિન્સ ને લઈ જાય. મારી એક ફ્રેન્ડ નું પ્રી વેડિંગ થયું ને એના મમ્મી પપ્પાને લઈ ગઈ. આવો ધંધો કરાય નહીં. પ્રી વેડિંગ તો સરસ મજાનું ચાલતું હતું, પણ ચાલુ પ્રી વેડિંગ એના મા બાપ લડી પડ્યા. તરત ઓલા બેને એના હસબન્ડ ને કીધું જોયું આમ હચવાય છોકરીઓને, અને તમે એવડી કેમેરી લઈને આવી ગયા તા, હજી રોલ નથી ધોવડાવ્યો. અમને શોખ ન હોય એક્શન કરવાની. ત્યાં ઝઘડી પડ્યા. તકલીફ કેમેરા વાળાને થઈ, કારણ કે બજેટ બાકી હતું. એને વળી ઝઘડો શાંત પાડ્યો. એને એમ થયું કે આ લગ્ન તૂટી જશે તો અમારું તો બધું અટકી પડશે. એ ઝઘડો શાંત પાડીને કીધું કે અંકલ આંટી તમે ચિંતા ન કરો, અમે તમને ફ્રીમાં કોમ્પ્લિમેન્ટરી પોસ્ટ વેડિંગ કરી આપશું. અને પોસ્ટમોર્ટમ જેવું જેનું પોસ્ટ વેડિંગ થયું, અદ્ભુત. લગ્નમાં અમુક ઉંમર સુધી છે ને તમારું વજન માપે મેળે હોય ને એટલે અમુક કપડાઓ તમને સારા એ લાગે. પણ લગ્નના 25 વર્ષ પછી બેને ખાંડવીમાંથી ખમણ થઈ ગયા હતા, ભાઈ ને માટલા જેવી ફાન ને તરબૂચ જેવી ટાલ થઈ ગઈ હતી. અને ઈ બેએ
પોસ્ટ વેડિંગ કર્યું. બેને ઓલું લાંબુ લાંબુ ગાઉન સીવડાવ્યું, ઘેરવાળું. એક તો એ બેનનો ઘેરાવો, એમાં ઘેરવાળું ગાઉન, ઓલી અથાણાની બહેણી ઉપર લાંબુ કપડું રાખ્યું હોય ને એવું લાગે. અને શરીરની સાઈઝ વધે, માથાની સાઈઝ તો વધે ને. શાબુદ્દીનભાઈ કહે છે ને એવી રીતે મોટા બધા ગોરા ઉપર નાનકડું ગુજારું રાખ્યું હોય ને એવું લાગે. ઈ આ ગાઉન પહેરીની બેન અને બ્લેઝર પહેરાવ્યું ભાઈને, સીવડાવ્યું તોય બટન બંધ ન થયા આગળથી. અને એનું પ્રી વેડિંગ ચાલ્યું. એમાં ઓલી એક્શન કરવાની હતી. તી બેન આમ કરીને ફુદેડી ફર્યા. હવે ઈ ઘેર અને ઈ ઘેરાવાળી જે ફુદેડી ફર્યા ને એમાં 4-5 તો કૂતરા ઉલડી ગયા, ડ્રોન ખળભળી ગયા, અને ઓલા ભાઈનું તો અસ્તિત્વ જ ન રહ્યું. ઈ એક્શન પૂરી થઈ પછી ઓલું ગુલાબ આપવાનું હોય ને, એમ ઘૂંટણીએ પડીને ગુલાબ આપે. એટલે ઈ ભાઈએ વળી ઘૂંટણીએ પડીને આમ બુકે આપ્યો. ઘટના હવે ચાલુ થઈ. જેવું ઘૂંટણીએ થઈને બુકે આપ્યો ને ભાઈ ઉભા જ ન થઈ એકા, ટચક્યું ભૂલી ગયું. ઈ જ સ્થિતિમાં ભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યા. 4-5 દિવસ આવ્યા. આપણે ઘણા બધાને તો આવડે છે કે હોસ્પિટલમાં જઈને ખબર કેમ પૂછાય. અમુક લોકોને તો ખબર પૂછવામાં ખબર નથી પડતી શું પૂછાય. અહીંયા જઈને 2-4 જણા તેમ જ કહીએ ધ્યાન રાખજો આપણા માસીનો દીકરો આમાં જ ઉકલી ગયો તો. ઈ ભાઈને બ્લેઝર પહેરાવીને હુવડાવ્યા, 4-5 દી રાખ્યા. બેને હજી ગાઉન પહેરી જ રાખ્યું હતું. પછી સરખું થયું ઘરે આવ્યા ને પછી બેને પ્રશ્ન પૂછ્યો કે હવે તમને સારું છે? ઓલા ભાઈ કે હા હવે તો એકદમ સારું છે. તો કે હજી આપણું પોસ્ટ વેડિંગ બાકી છે. ઓલા ભાઈને એટેક આવતા રહી ગયો. હજી શું બાકી છે? એ કે કેમ તમને યાદ નથી? જમાઈએ તો આપણી દીકરીને તેડી હતી. ઓલા ભાઈ કે તારે ડિવોર્સ દેવો હોય તો દઈ દે, બાકી જિંદગીના ભોગે તને તો નોય જ તેડું. આવા પોસ્ટ વેડિંગ થયા. અને હવે તો કેમેરા વાળા સરસ આવી ગયા છે ને, કેવી સરસ મજાની એક્શન શીખવાડે. પેલા તો આવું કઈ નહોતું. 85 થી 95 ની વચ્ચે જેના લગ્ન થયા છે ને બધાએ આજ પોતપોતાનો આલ્બમ ખોલજો જો મળે તો. કારણ કે કેવું છે, કંકોત્રી આલ્બમ આ બધું 2-3 વર્ષ સુધી હોય, પછી માળીએ ચડી જાય છે. અને કંકોત્રી તો આપણે ફેંકી જ દઈએ છીએ, કારણ કે કોઈ સબૂત જ રાખવા નથી માંગતા કે કાંઈ જોઈએ જ નહીં. 5 વર્ષ પછી કંકોત્રી છોકરાઓના પ્રોજેક્ટમાં જ વપરાતી હોય, બાકી બધુંય માળીએ ચડી ગયું. અમુકને તો યાદ નથી લગ્નની તારીખ, કારણ કે આપણે પૂછીને કે ભાઈ લગ્નની તારીખ કેમ યાદ નથી, કે એવા ખરાબ દિવસો કોણ યાદ રાખે જીવનમાં? અરે પૂછાતું નથી. હમણાં એક અજીબ ઘટના થઈ. રાત્રે 3 વાગે એક બેને છે ને એના હસબન્ડને જગાડ્યા. 3 વાગે રાત્રે જગાડીને સીધું એમ કીધું કે DDLJ માં કાજોલનું નામ શું હતું? ઓલો કે સિમરન. એ કે આપણાથી 8 ઘર આગી ઓલી બેન હમણાં રહેવા આવી છે, એને બુધવારે કયા કલરનો ડ્રેસ પહેર્યો હતો? ઓલો કે બ્લુ કલરનો. એ કે આપણી કામવાળી છેલ્લા કેટલા દિવસ નથી આવી છેલ્લા મહિનામાં? એ કે 3 દિવસ. એ કે કયા દિવસ? એ કે 8, 11 અને 14. એ કે બરાબર. પછી ઓલે કીધું કે એમની આ બધું તું રાતે મને 3 વાગે શું કામ પૂછસ? એ કે ગઈકાલે મારો બર્થડે હતો. પછી ભાઈની હાલત શું થઈ એવી મારે કહેવાની જરૂર છે? નીમણે વખાણે ના જેવું છે. પણ મેરેજમાં તમે પેલા 85 થી 95 વચ્ચેના આલ્બમ જોજો, એક જ એક્શન કોમન. આમ બધાના આલ્બમમાં આ એક્શન જ હશે. અને હગા પતિ પત્ની હોય ને, હગે હગા હોય ને તો એકબીજા હું દાંત નું કાઢ્યા હોય, આમ મોઢું ચડાવીને ઉભા. અને વડીલો એવા, હવે તો વડીલો હસતા હોય, પેલા તો વડીલો એવા હતા આમ આશીર્વાદ આપવા ઉભા. એના મોઢા આવા હોય આલ્બમમાં. જોજો, ચેક કરજો, મળે તો તમારા જોખમે. હમણાં હું ને મારા હસબન્ડ થોડોક ફ્રી ટાઈમ હતો તો અમે બેઠા ટીવી જોતા હતા. તો એમાં અમને એવું થયું કે આપણે લંચ બોક્સ મૂવી જોઈએ. કોરોના વખતની વાત છે કે લંચ બોક્સ મૂવી અમારે જોવું હતું કે એને સારો એવો એવોર્ડ મળ્યો છે. અમે બે હસબન્ડ વાઈફ પિક્ચર જોયું. 2 દિવસ પછી સમાચાર આવ્યા કે ઇરફાન ખાનનું અવસાન થઈ ગયું છે. અમને બહુ દુઃખ થયું કે હજી 2 દિવસ પહેલા આપણે પિક્ચર જોયું. પછી અમે કીધું કે એ મૂકી દો, કંઈક રોમેન્ટિક મૂવી જોઈએ. પછી અમે પ્રેમ રોગ પિક્ચર જોયું.
પ્રેમ રોગ જોયું એના 2 દિવસ પછી પાછા સમાચાર આવ્યા કે ઋષિ કપૂરનું દેહાંત થઈ ગયું છે. વળી અમને દુઃખ થયું કે અમે પિક્ચર જોયું ને દેહાંત થઈ ગયું. બીજે જ દી મારા હસબન્ડે મને કીધું હવે લગ્નની સીડી કાઢ. મેં હજી માળીએ ચડાવીને રાખી છે, એના હાથમાં ન આવવા દેવાય. અને તાજા જેના લગ્ન થયા હોય ને એના ઘરે છે ને 1 વર્ષ ન જાઓ, બિલકુલ નહીં. તમે 1 વર્ષ સુધી તાજા લગ્ન થયા અહીંયા જાઓ ને એટલે તમને આલ્બમ આપી દે કે સીડી ચાલુ કરીને બેહાડી દે. હવે આપણને એના લગ્નમાં રસ હોય તે દી નહોતો, જે દી એને લગ્ન કર્યા તે દી આપણને રસ નહોતો. અને મૂળ તો આપણને ખાવામાં, મેં શરૂઆત કરી હતી કે મૂળ આપણે ખાવા માટે જીવીએ છીએ ને. અમુક શાકની શોધ છે ને એ મૂળ આપણા ગુજરાતીઓએ જ કરેલી છે. જેમ કે હું તમને કહું, સેવ ટમેટાનું શાક એ મૂળ શોધ આપણી. કોઈક મહેમાન આવ્યા હશે ને એકય શાક નહીં હોય તો સેવ ટમેટાનું દાયબું, કારણ કે સેવ ગાંઠિયા બધાના ઘરમાં હોય જ બાય ડિફોલ્ટ. મને એક જગ્યાએ ઇન્ટરવ્યુમાં પૂછ્યું હતું કે ડૉક્ટર છો ને તો કંઈક ખાવા વિશે અલગ વ્યાખ્યાઓ આપો ને. મેં કીધું બોલો ને, શેની વ્યાખ્યાઓ જોઈ છે? મને કે ખાખરો એટલે શું? મેં કીધું રોટલીએ કરેલું ડાયટિંગ. મને કે ટોમેટો સૂપ એટલે શું? મેં કીધું ટમેટાને આવેલો તાવ. ઊંધિયું એટલે શું? મેં કીધું શાકભાજીનું જ્ઞાતિ સંમેલન. એટલે આની વચ્ચે એક જગ્યાએ મારી એના એક ફ્રેન્ડ આવી મને કે સુરતના જે લોકો હોય એને ખબર હોય કે લોચો, ત્યાં એક આપણે વાનગી છે લોચો, આપણા જીવનમાં થાય એ લોકો ખાય. એટલે લોચો કરીને આવ્યું. એટલે મને કે વોટ ઇઝ ધીસ? હવે લોચાની શું ડેફિનેશન આપવી મારે? છતાંય મારી હિંમત જુઓ, મેં હિંમત કરીને લોચાની ડેફિનેશન આપી. મેં કીધું પ્રી મેચ્યોર ડિલિવરી ઓફ ઢોકલા, ઇટ ઇઝ કોલ્ડ લોચા. અને થયું આવો ને, અને અમુક શાકભાજીના અને વાનગીના તમે નામ તો જો. એક જગ્યાએ હમણાં મારો પ્રોગ્રામ હતો ને, પૂરો થયો ને, એટલે એક બેન મને કે આજે તો તમે મારી ઘરે જ જમજો. મેં તો આટલો બધો આગ્રહ કરે છે. મેં તો કઈ વાંધો નહીં, જઈ આવી આપણે એમના ઘરે જમવા માટે. એમના ઘરે જમવા ગઈ. મેં પૂછ્યું, મેં કીધું હવે શું બનાવ્યું છે માસી તમે? મને કે ચંદ્રકલા. હું ખુશ થઈ ગયો. ચંદ્રકલા, કેવું રાજાશાહી જેવું નામ. મેં કીધું આ તો કઈ શાહી વાનગી હશે. પછી જમવામાં જયારે થાળીમાં પીરસાણી ને ત્યારે ખબર પડી કે વઘારેલી રોટલી હતી, ઈ ગઈકાલની વધેલી. અમુક તો અનુભવ જે અમને એક જગ્યાએ પ્રોગ્રામ પૂરો થયો ને, એક ભાઈ મને કે મેડમ તમે વિડીયો તમારા બહુ જોતા હોય મારા બાળકો, તમે ઘરે આવો ને તો અમને બહુ મજા આવશે. હું એના ઘરે ગઈ એટલે બેઠીને તરત જ એનું, હું મારા હસબન્ડ ને મારા પપ્પા અમે ત્રણેય ગયા. એટલે હું જેવી બેઠી ને એટલે એનો મોટો દીકરો આવ્યો, પાણી આપ્યું, મારા હસબન્ડને પગે લાગ્યો, મને જય શ્રી કૃષ્ણ કર્યું અને કે દીદી બહુ જ તમને સાંભળીએ છીએ, આમ સરસ મજાનું માથું વળેલું. હું ખુશ થઈ ગઈ. મેં કીધું વાહ બહુ સરસ, બહુ ડાયો દીકરો છે, શું નામ છે? મને કે સોમનાથ. મેં કીધું વાહ, મહાદેવનું નામ ને ભગવાન જેવા જ ગુણ છે. મેં તો બહુ ડાયો. થોડીક વાર થઈને તો બીજો છોકરો આવ્યો, આવીને મારું પર્સ લઈને ફેંકી દીધું ને 2-4 લાફા મારા હસબન્ડને મારી દીધા. જો કે તો જરૂરી હતું, પણ 2-4 લાફા એને મારી દીધા ને બોલ આમ દિવાલમાં ને આમ. થોડીક વાર તો મામા હેપ થઈ ગઈ. મેં કીધું આ શું? એ કે આ મારો નાનો દીકરો ઘેલા સોમનાથ. કેવા માણસો થાય. અને એ ઘેલા સોમનાથ ને મેં વળી મારી પર્સમાં અત્તરની એક શીશી હોય તો મેં વળી અત્તરની શીશી આપી. તો તમે નહીં માનો, અત્તરની શીશી લઈ એને હાથમાં લીધું ને આમ કરીને ચાટી ગયો. એટલે મેં એના પપ્પાને કીધું, મેં કીધું મેં અત્તર આપ્યું ને, હા ચાટી ગયો. મને કે અસલ એની માં જેવો જ છે, રોટલી ચોપડી ન ખાઈ જવાય. પણ જાતના અને ભાતના લોકો તમને 31 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધીમાં મળ્યા હોય ત્યારે નવું આખું વર્ષ તમારું જ્યારે કેલેન્ડરથી ચેન્જ થતું હોય ત્યારે હું બધાને એવી શુભેચ્છાઓ આપું કે નવું વર્ષ તમને ગમે ને એવું વીતે. મોબાઈલમાંથી મને એક શીખવા બહુ સરસ મળ્યું છે, સોશિયલ મીડિયામાંથી, કે આપણને ન ગમે ને એ મેસેજ આપણે ડિલીટ મારી દઈએ છીએ. બસ જીવનમાં આવું જ કરો, ન ગમતી વાતોને ડિલીટ મારી દો તો ઘણા બધા ઝઘડા, ઘણા બધા કંકાસો, ઘણા બધા પ્રત્યે બંધાયેલી ગ્રંથિઓ તૂટી જશે. બાકી મુસીબત તો મારા જીવનમાં છે ને તમારા જીવનમાં છે, એમાંથી રસ્તા કાઢવાના છે. કારણ કે મુસીબતો તો દરેકના જીવનમાં હોય છે અને એના પણ રસ્તા હોય છે. એ રસ્તા એને જ મળે છે જેના ચહેરા હસતા હોય છે. આપ સૌએ શાંતિથી સાંભળીએ બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. જલસા વિથ GTPL ગુજરાતી. અરે ભાઈ, તમે ગમે તેટલા મોટા થઈ જાઓ
પણ જ્યાં જીવનમાં દરેકને એકવાર તો ઈચ્છા થાય છે કે આપણે એક નાનું બાળક બની જઈએ, ભલે ને એનું ખોટું હોય સાચું હોય, એનું તોતડાતું વાક્ય હોય, પણ એ જે આનંદ આપે ને એ આનંદ આપણને કોઈ નથી આપતું. કેમ કે એ નિર્દોષ આનંદ છે. હમણાં છે ને હું સ્કૂલમાં ગઈ હતી, બોલ મને બોલાવી હતી, તો હું સ્કૂલમાં ગઈ ને તો કે અમન તારા પપ્પા આયા છે, તો એની મમ્મીને કે મમ્મી આપણા પપ્પા આયા છે. એમની વાત પણ સરસ છે નાના બાળકોની, કે કશું તારું ને મારું નથી હોતું, બધું આપણું હોય છે. ઈશ્વરની જેમ આપણું, આનંદની જેમ આપણું, અને આ જે પરમ આનંદ કરીએ છીએ એ પરમાનંદની જેમ આપણું. પણ એ આપણાની વ્યાખ્યા જોવા માટે આપણે એક જોઈ લઈએ પ્રોગ્રામ, નાના બાળકોનો ડાન્સ. યસ, તો નેક્સ્ટ સેગમેન્ટ શું છે એ તો કહી દો આપણે દર્શક મિત્રોને. કિડ્સ ડાન્સ. યસ, તો આપણે હવે માણીશું કિડ્સ ડાન્સ. ચાલો ત્યારે. જલસા with GTPL ગુજરાતી. बजने दे धड़क धड़क ढोल ताश धड़क धड़क भंडारा झिड़क झिड़क मल्हारी खड़क धड़क भड़क साली चटक मटक फटक साली दुश्मन की देखो जो फाट लावली बजने दे धड़क धड़क ढोल ताश धड़क धड़क भंडारा झिड़क झिड़क मल्हारी धड़क धड़क भड़क साली चटक मटक फटक साली दुश्मन की देखो जो फाट लावली बजने दे धड़क धड़क ढोल ताश धड़क धड़क भंडारा झिड़क झिड़क मल्हारी धड़क धड़क भड़क साली चटक मटक फटक साली दुश्मन की देखो
होगा उसे जहां से मिटा मुकाबला मुकाबला लैला ओ लैला मुकाबला सुभान अल्लाह लैला ओ लैला जलसा with GTPL Gujarati.